તો મારે અહીંયા મારા વડીલો, આદરણીય વડીલો, મારા પપ્પાની દાદાની ઉંમરના, મારી ભાઈની ઉંમરના એ જે વડીલો છે એમને મારે પૂછવું છે કે નશો શેનો હોય? હા, હવે તાલી જોરથી તાલી વગાડો. હા, નશો શેનો હોય? હવે હું તમને કહું, હવે મને તમે એમાંથી કહેજો હા કે ના. માવો, તમાકુ, સિગારેટ, બીડી, લાલ પાણી, લીલું પાણી, કેસરી પાણી, જે પણ પાણી આવતા હોય, માંસ, મટન, ઈંડા, આ જે કંઈ પણ વસ્તુ છે એ નશાના સાધન છે ખરા? હા કે ના? મોટેથી તો કયો. હા, નહીં ને? હા, નશો આપણા બાપ દાદાની ઉજળી કુળની પરંપરાનો હોય. નશો સરદાર વલ્લભભાઈ પટેલ જે સમાજની અંદર, જે કુળની અંદર જન્મ્યા છો અને આપણે એ સમાજની અંદર જન્મ્યા છે, નશો એનો હોય. નશો સત્કર્મનો હોય. નશો દેશ માટે, સમાજ માટે, મરી મીટવા જવાનો હોય. અને આ નશો કૃષ્ણ જેવો મિત્ર હોય ને તો એનો હોય. નશો આ દેશ માટે, આપણી રક્ષા માટે રાત દિવસ લડતા જે વીરાંગનાઓ છે, જે વ્યક્તિઓ છે કે જે રાત દિવસ આપણી સુરક્ષા માટે લડે છે, કે જેના લીધે આપણે બહાર નીકળી શકીએ છીએ એક પણ જાતની શરમને સંકોચ રાખ્યા વગર, નશો એનો હોય. નશો આપણા દેશની અંદર જે ભગતસિંહ, રાજગુરુ, જે વ્યક્તિઓ, જે સ્વતંત્ર સેનાની, જેને આપણને સ્વતંત્ર આપી છે, એ વ્યક્તિઓનો હોય કે જે 23 વર્ષની ઉંમરે તે ફાંસીના માચડે સમાજ માટે ચડી ગયા હતા. એના પપ્પાના કાંઈ ખર્ચાતા નહોતા અને તેમ છતાંય તે એને સમાજ માટે કંઈક બલિદાન આપ્યું છે. નશો ભાઈ કથિરા સાહેબ, નશો એનો હોય. વ્યસન હું નથી માનતી કે આ નશાનું કોઈ સાધન છે. અને આજનો સમાજ, હજી તો મને એમ થાય કે વગડિયાએ અમુક અટકી જતા હોય. વગડિયા એમ ખબર પડે ને? મને ખબર પડવા મળી મંચ ઉપર આવીને. ઘણા એમ કે માવો નહીં ખાવ, પછી એમ કે તમાકુ વગરનો નહીં ખાવ. વગડીઓ ચાલુ જ રાખીશ. એટલે પછી એમ તમે એમ કહે ને કે તમે સમૂહમાં દાંત બતાવો, તમારા બહેનો દાંત કાઢતા હોય ને તો ગમતા હોય એને જોઈને આપણને એમ થાય કે હસીએ, કારણ કે કેસરી, સફેદ, પીળા, લાલ કેસરી દૂધિયા ન હોય. અને અમુક દાંત કાઢતા હોય ને તો આપણને એમ થાય, પાછું નીચે જોઈને હસતા નહીં. મારે આમ હસજો બિંદાસ, હું કંઈ તમને માવા મુકાવા નથી આવી. અને મારા કહેવાથી તમે કંઈ 7મા મણકા મૂકી નહીં દો. અને મૂકો તો ઓલાને જેમ છે કે સદભાગ્યની વાત છે કે આપણું જીવન તો બદલે છે, પણ હારે અંકિતાબેનની અંદરથી એમ થાય કે કોકના જીવનની અંદર તો નિમિત્ત બન્યા, કોકને માવો મુકાયો હોય એના. પણ એક મજાની તમને રાજકોટની વાત કહું કે રાજકોટની અંદર કિશોરભાઈ 1995-98નો આ સમય હતો. રાજકોટની અંદર સૌથી પહેલી કથિરિયા સાહેબ મર્સિડીઝ આવી હોય તો એમના ઘરે દિવસના અંતે 1000 કિલો ચાંદીનો વેપાર કરે. અને 30 વર્ષની ઉંમર, એક સમય આવ્યો કે માવો ખાવાની, ડ્રિંક્સની આદત હતી. અને એ સમયની અંદર એમને સવારમાં લોહીની ઉલટી થઈ. લોહીની ઉલટીની અંદર એટલે સૌથી પહેલું લક્ષણ 90% હારી જ ગયેલો માણસ હોય, ખબર પડી જ જાય કે આમાં શું જવાબ આવશે. મુંબઈની જસલોક હોસ્પિટલની અંદર એને નિદાન કરાયું. ત્યાં ડૉક્ટરે રિપોર્ટ આપ્યા કે કદાચ તમારી પાસે અત્યારે એવી આધુનિક સગવડતાઓ નથી. 95-98ના સમયની વાત કરું, 1900. તો એ સમયની અંદર હું તમને યોગ્ય ટ્રીટમેન્ટ આપી શકું ને હવે તો છેલ્લો 1 જ મહિનો બાકી છે, એનાથી વિશેષ તો છે નહીં આપણી પાસે. અને તેમ છતાંય તો જો ભગવાનનો ભાગ્ય હશે તો તમારે 2-4 મહિના તમે પરિવારની સાથે રહી શકો, એનાથી વિશેષ નહીં. એ વ્યક્તિ લિટરલી જેમ દિવાલ ઉપર માથા પછાડીને એમ કહેતો હતો કે મારે જીવનદાન જોઈએ છીએ, ત્યારે કદાચ એણે બહુ મોડું કરી દીધું હતું. અને ડૉક્ટરે એવું કીધું હતું કે જરૂરિયાત હોય ને તો મને કહેજો, હું મારા તરફથી આપીશ. તમે અત્યારે 5 લાખ મને આપો છો, 10 લાખ આપો છો, પણ એની અંદરથી હવે એના બિહાફમાં જીવનદાન આપી શકાય એવું નથી. એ વ્યક્તિ ત્યાંથી ફરત રાજકોટ ફરે છે અને પરિવાર એનો સેવા કરે છે. એક ધીમે ધીમે કરતાં એના અંગ અમુક છે એ બધા કામ કરતાં બંધ થઈ જાય છે. અને આખરે 1 મહિનાના સમયગાળાની અંદરથી 24મો દિવસ આવે છે કે જેની એને રાત નથી પડતી. એ વ્યક્તિ એનો દેહ છોડીને એનું દેહાંત થાય છે. અને 3 નાનકડી ઢીંગલીઓ, એમના પત્ની જે કલ્પાંત કરતા હતા, ત્યારે એમ થાય કે 2 રૂપિયાની જે મજા, 15 રૂપિયાની જે મજાની પડીકી આવે છે ને, એની કરતાં આપણા ઘરની અંદર આપણા નાની ફૂલવાળી જેવી દીકરીઓ રમતી હોય ને તો એનો નશો એનાથી વિશેષ છે અને એમાં વધારે મજા આવે છે. આજે માજા અને મજા છે ને એમાં આટલો ફેર છે. 1000 કરોડનું કદાચ બોર્ડ મારી દીધું હોય અને એ જે 3 હમણાં નવા નીકળ્યા છે, શાહરૂખ ખાન, પછી અક્ષય કુમાર ને ત્રીજો અજય દેવગન, એ એમ કે ઊંચે લોગ ઊંચી પસંદ, હાવ ખોટું. વયું જાય. આ ઘરના પાયા નાખ્યા હોય ને એની અંદરની ઈટ હોય ને એ વેચાઈ જાય, કાંઈ વાહે વધે નહીં. અને એવું કે ઊંચા લોગ ઊંચી પસંદ, કાંઈ વધે જ નહીં વાહે. કેલાલ જાદુગર હતો ને, એને પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા થઈ અને એની સામે 50 લાખ રૂપિયાની ઓફર આવી હતી કે તમારે 14 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે અને એના બદલામાં તમારે અમુક દીકરીઓ કે
જે દીકરાઓ હોય એ કોલેજના કેમ્પસની અંદર બેઠા હોય ને અંદર પરસ્પર વાત કરતા હોય કે સાલી ચેન નથી પડતું, કે મજા નથી આવતી, અને એ સમયમાં તમારે જાદુ બતાવવાનું છે અને તમારો જે કોટ હોય ને એની અંદરથી એક પડીકી કાઢવાની છે, 14 સેકન્ડની એડવર્ટાઈઝ તમને 50 લાખ રૂપિયામાં આપવામાં આવે. એ વ્યક્તિ લિટરલી ના પાડી દીધી હતી કે નહીં. પછી એનો જે માલિક હતો એ જે કંપનીનો, એને એવું પૂછ્યું કે શા માટે, એટલે એણે એવું કીધું હતું કે જ્યારે વિદેશની અંદર હું શો કરતો હતો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી મને એક એવી પ્રેરણા મળી હતી કે મારા શોનું જે મંચ હોય એની ઉપર હું એક યજ્ઞકુંડ રાખું, એક હવન કુંડ જગતો, એક જ્વાલામુખી રાખું કે જેની અંદર હું એક વ્યસન મુક્તિનું નાટક બતાવું અને આવનાર કે જોનાર વ્યક્તિને અંદરથી દિલને સ્પર્શે અને એમ થાય કે મારે વ્યસન મારું મૂકી દેવું છે, તો એના ખીચામાં જે પણ વસ્તુ હોય તો એ નાખતા જાય. મારો શો પૂરો થાય ને તો એ હવનકુંડની અગ્નિ હોય ને એની અંદર એટલું બધું ભરાઈ ગયું હોય કે એ વસ્તુ બંધ થઈ જતું હતું. આવા હજારો યુવાધનને મેં વિદેશની અંદર રહીને જો પણ મેં વ્યસનો મુકાવ્યા હોય તો હું વ્યસનની 50 લાખ રૂપિયા હાટુથી એડવર્ટાઇઝ ન કરી શકું. અને જ્યારે કપૂર ખાનદાને એને મુંબઈની અંદર પાર્ટી આપી હતી કે ગુજરાતનો, આપણા અમરેલી જિલ્લાનો એક નાનકડો યુવાન આટલી બધી વિશ્વ વિખ્યાતિ પામ્યો, તો એના બીએફમાં મેં કપૂર ખાનદાન એટલે બોલિવૂડનું શ્રેષ્ઠ ખાનદાન કહી શકાય એવી વ્યક્તિ એને પાર્ટી આપી હતી. ત્યારે એને કહ્યું હતું કે તારે લેવું પડશે થોડુંક ચમચી જેટલું. એટલે પેલા વ્યક્તિ એવું કીધું કે નથી લેતો. એટલે એનું બાવડું પકડ્યું, એનું ખંભોને કોલર પકડ્યો, એને પછાડી દીધો અને બોટલ હતી એના મોઢામાં મૂકતા કીધું કે તારે મારા બાપના હમ લેવું પડશે. ત્યારે કેલાલ જાદુગરે એમ કીધું હતું કે તું તારા બાપના હમ ખાશ, અને મેં જેથી મૂક્યું તેથી હાથ પેઢીના હમ ખાધા છે અને આ મૂક્યું છે. અને આ વસ્તુ કોઈના કહેવાથી, કોઈના રોકવાથી, કોઈના ટોકવાથી, કોઈના મારવાથી, કોઈના બહેનોના અબોલાથી કાંઈ ફેર નથી પડતો. આ વસ્તુ જે દિવસે ઇમોશનલી કાંઈ સ્પર્શી જાય તે દિવસે એમ થાય અશોકભાઈ બધું હતું જીવનની અંદર, પણ મમ્મીના જવાથી એમ થયું કે જે માં મને રાત દિવસ ના પાડતી હતી અને એમના બિહાફમાં હું શું કરી શકું, એમને સાચા અર્થમાં હું શું શ્રદ્ધાંજલિ આપી શકું. અને ત્યારે એમ થયું કે આ જેટલું પણ વ્યસન છે એને અગ્નિકુંડમાં હું હોમું છું, અને આજથી નહીં તો આજે જીવન એમને જે સેવાનો નશો ચડ્યો છે ને, સાચા નશા એ ના હોય. હવે ઘણા વ્યક્તિઓના જીવન બદલ્યા છે કે જીવનની અંદર કોઈ આવ્યું હોય ને તોય વ્યસન છૂટ્યું છે, ને જીવનમાંથી કોઈ ગમતું પાત્ર ગયું હોય ને તોય વ્યસન છૂટ્યું છે. અને વ્યસન બાબતમાં અમારે કોઈને અહીંયાથી એવું થાય કેટલા વ્યસન છે, કેટલાને છે. હું ફરી જાઉં, ઓલી બાજુ ફરી જાઉં, કેટલાને ખરેખર એક સોપારી ખાતા હોય ને તોય કેટલા એવા છે. મારે નથી મુકાવા, હજી કહું છું મંચ ઉપરથી, મારે મુકાવા જ નથી તમને કોઈ. કેટલાને છે? કેટલા સાંભળો, કેટલાને નથી? હવે હું ગણી લઈ એ કેટલાને નથી. હલો, આ નથી ને એના માટે તાલી પાડો. અને છે ને એને મેં ગણી લીધા. પણ એક આપ સૌને બે હાથ જોડીને એક દીકરી તરીકે એક વિનંતી છે, બેન માનો તો બેન, દીકરી માનો તો દીકરી. સમાજ માટે તમે આટલું મજાનું કામ કરો છો, સમાજ માટે આટલા આદર્શ થયા છો, ઘરના આટલા સરસ વડીલ તરીકે તમે સૌને જોડાયેલા રાખ્યા છે. તો આપ સૌને મારી વિનંતી કે જીવનની અંદર આ જે કંઈ પણ છે XYZ એ મૂકી શકાતું હોય તો એમાં હિત મારું કે બાજુવાળાનું, સગા સંબંધીઓનું કોઈનું નથી. એમાં હિત જે કંઈ પણ છે, 2-5 વર્ષ કદાચ દીકરાને રમાડવાનો અવસર મળશે તો એ આપણને મળશે, બાજુવાળાને નહીં મળે. કારણ કે મૂકશું તો એ આપણે મૂકશું.